મહારાષ્ટ્રના જવાનનું દેવું ઉતારવા પરાક્રમ 2.5 કરોડમાં જિલ્લાના તમામ ઈવીએમ હેક કરી ધારી રિઝલ્ટ મેળવી આપીશ. ગુજરાતમાં જે પણ જીતશે તેને બહુમતી મતદારોનું સમર્થન નહીં. પ્રથમપુર ગામમાં બૂથ પરથી ભાજપના પૂર્વ તાલુકાના પ્રમુખના પુત્રે ઈવીએમ વિડીયો ઉતાર્યો. વિધાનસભાની 5 પૈકી વાઘોડિયા બેઠકમાં વિક્રમી 70.29% મતદાન. મારા કારણે ભાજપના મારા સાથીઓએ પણ સહેવું પડ્યું. રૂપાલાએ કહ્યું, મારા લીધે ભાજપને નુકસાન થયું છે. પરિવાર ક્ષત્રિયોની માફી માગું છું. દ્વારકામાં ચૈત્રી અમાસ નિમિત્તે અનેક ભાવિકો ગોમતી સ્નાન માટે ઉમટી પડ્યા. આવતીકાલે મંદિરમાં અક્ષય તૃતીયા નિમિત્તે દર્શન સમયમાં ફેરફાર. 2 ચાઇનીઝ યુદ્ધ જહાજ 5 મહિનાથી કંબોડિયામાં હોવાથી વિશ્વમાં ચિંતા. ઓછા મતદાનને પગલે અનિશ્ચિતતાથી મેમાં ઓટો વેચાણ પર અસર થવાની ભીતિ. નિકાસ પર પ્રતિબંધ હટવાની સાથે ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો. સોનામાં પીછેહઠ છતાંય અખાત્રીજ ટુ અખાત્રીજ ભાવમાં ₹10,500ની વૃદ્ધિ. કેબિન ક્રૂ સામૂહિક રજા પર ઉતરી જતા દોડધામ. એર ઇન્ડિયા એક્સપ્રેસની 90થી વધુ ફ્લાઇટ રદ. હજારો પ્રવાસી રખડ્યા. એમપીમાં ભરણ પોષણમાં મોડું થતાં મહિલા ગુસ્સે ભરાઈ. મહિલાએ કોર્ટમાં પોતાનું 13 મહિનાનું બાળક જમીન પર પછાડ્યું. દિલ્હીના RML હોસ્પિટલના 2 ડોક્ટરો સહિત 9ની ધરપકડ. સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લીધાનો CBIનો આરોપ. શિક્ષણ બોર્ડ દ્વારા 6.10 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. આજે પહેલીવાર જ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું એક સાથે પરિણામ. સૌથી વધુ 72.51% વલસાડ અને સૌથી ઓછું 50.29% અમરેલીમાં. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકમાં કુલ 60.13% મતદાન, 4%નો ઘટાડો. ઓછા મતદાનથી બીજેપીના નેતાઓનું બીપી વધ્યું. વધુ મતદાન અબરકા અધૂરા રહ્યા. દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાનો દાવો. PM મોદી કપોળ કલ્પિત વાતો કરે છે, હકીકતો કોઈ જ નહીં. પ્રિયંકા ગાંધી. પૂર્વ ભારતના લોકો ચીની, દક્ષિણના આફ્રિકન જેવા. પિત્રોડાએ પલીતો ચાંપ્યો.